વડોદરાની યોગાસન કન્યા આંશી પટેલે યોગ મંચ પર મલેશિયામાં ભારતનો ઝંડો લહેરાવ્યો. 2 મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું. યોગને વૈશ્વિક ઓળખ આપવામાં ભારતે અગ્રેસર ભૂમિકા ભજવી છે અને આ જ પરંપરાને આગળ ધપાવતા વડોદરાની યુવા પ્રતિભા આંશી વિશ્વાબેન હેમંતકુમાર પટેલે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું નામ ગૌરવવંતું બનાવ્યું છે. મલેશિયાના કોલાલમપુર ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય યોગાસન સ્પર્ધામાં આંશીએ 2 મેડલ જીતીને પોતાનું અને દેશનું નામ વધાર્યું છે. ગત 3/9/2025ના રોજ યુવાયએસએફ 3.0 યુવાએ યુનિવર્સલ યોગા સ્પોર્ટ્સ ફેડરેશન અને યુનિવર્સલ યોગા અલાયન્સ ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા આયોજિત આ સ્પર્ધામાં વિશ્વના 12 અલગ અલગ દેશના શ્રેષ્ઠ યોગાસન સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કઠિન સ્પર્ધામાં આંશી પટેલ ભારત, ગુજરાત અને વડોદરાનું પ્રતિનિધિત્વ કરતા અસાધારણ પ્રદર્શન કર્યું. Thank you so much, participant. Now the next group is 31 to 35 years. That is 31 to 35 year women group. Jaspreet, 31 to 35 women group. Note down turn number T26 and T35 and T36. Turn number T26, turn number T36 and turn number T35. Come quickly. Turn number T36 and T35. Turn number T36 and turn number T35. Hello, Group 1, Ansi Hemantkumar Patel. Okay, from India. The first place goes to the Ansi Hemantkumar Patel from India. And the second position goes to Aradhya Arora from India. Aradhya Arora. Yeah. Second position. Second place. Second, yeah. Hello, Group 1, Ansi Hemantkumar Patel. Okay, from India. The first place goes to the Ansi Hemantkumar Patel from India. And the second position goes to Aradhya Arora from India. Aradhya Arora. Yeah. Second position. Second place. Second, yeah. મારું નામ આંશી હેમંતકુમાર પટેલ છે અને હું ધોરણ 10માં ભણું છું અને હું પાર્થ સ્કૂલમાં ભણું છું. આપે જે યોગના ક્લાસ શીખ્યા છે તો એ શરૂઆત ક્યારથી કરી હતી અને ક્યાં કરી હતી? મેં યોગના ક્લાસ મારા ઘરના સોસાયટીમાં પાછળના ઘરે એક દીદી શીખવાડતા હતા ત્યાંથી જ શરૂ કરી હતી અને અત્યારે મમ્મી જોડે જ કરું છું. મલેશિયામાં યોજાયેલી આ સ્પર્ધામાં તમારો અનુભવ કેવો રહ્યો? મારો અનુભવ મતલબ બહુ સારો રહ્યો અને ત્યાં બહુ જ મજા આવી અને મને બહુ સારું લાગે છે. મારો ફર્સ્ટ રેન્ક આવ્યો એના માટે. આ સ્પર્ધા માટે તમારી તૈયારી કેવી હતી અને આખા દિવસમાં કઈ રીતના તમે દિનચર્ચા કરતા હતા, કઈ રીતના એની પ્રેક્ટિસ કરતા હતા? આની માટે મારી તૈયારી તો ખૂબ સરસ હતી અને આખો દિવસ 3 થી 4 કલાક હું પ્રેક્ટિસ કરતી હતી એની માટે. યોગાસન સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રેરણા ક્યાંથી મળી તમને? આ કોરોના આવ્યો તો તેમાં ફ્રી ઘરે બેઠી હતી તો એનાથી બોડી એક્સરસાઇઝ રહે અને વોર્મઅપ રહે એની માટે મમ્મીએ થોડી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીને પછી ધીરે ધીરે આગળ વધી એટલે પછી આમાં સ્ટાર્ટ કર્યું. તમે કઈ યોગાસન સ્પર્ધાઓમાં ભાગ લીધો અને તેમાં તમારી સૌથી મોટી સિદ્ધિ કઈ છે? મેં આમ તો ઘણી બધી એમાં લીધો છે જેમ કે SGFI, ખેલ મહાકુંભ,
ઓપન રાજસ્થાન, WYSF, UYSF અને મારી સૌથી મોટી મતલબ સિદ્ધિ આ UYSFમાં છે, જેમાં મેં ઇન્ટરનેશનલમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આવ્યો છે મારો. ટ્રેડિશનલ યોગાસન અને આર્ટિસ્ટિક યોગાસન વચ્ચે શું તફાવત છે? ટ્રેડિશનલ યોગાસનની અંદર એ લોકો જે કે એ આસન આપણે કરવાના હોય અને આર્ટિસ્ટિકની અંદર આપણે સોંગ સાથે 10 આસન કરવાના હોય 5 કેટેગરીના. આ બંનેમાંથી તમારો પસંદીદા કયું છે? આમાંથી મારું પસંદીદા આર્ટિસ્ટિક સોલો છે. આગળના સમયમાં તમે કઈ સ્પર્ધામાં ભાગ લેવાનું વિચારી રહ્યા છો? મેં ખેલો ઇન્ડિયા અને ખેલો અસ્મિતામાં લેવાનું વિચારી રહી. તમારી ભવિષ્યની યોજનાઓ શું છે? ભવિષ્યમાં આગળ શું કરવાનું? યસ. હા, તમારી ભવિષ્યની યોજનાઓ શું છે અને શું તમે યોગાસનને તમારા કરિયર તરીકે અપનાવશો? ના, આમ તો નહીં અપનાવું, પણ યોગાસન મારું એક પેશન છે અને મેં એને એક સ્પોર્ટ્સ તરીકે રાખ્યું છે અને ઓલિમ્પિકમાં મારી યોગા જ્યારે આવશે ત્યારે ઓલિમ્પિકમાં જવાની ઈચ્છા છે. ત્યાં સુધી યોગા હું કરીશ. દેશના યુવાનોને તમે શું સંદેશ આપવા માંગો છો, ખાસ કરીને જેઓ યોગ અને રમતગમતમાં આગળ વધવા માંગતા હોય? યોગ અને રમતગમતમાં આગળ વધવું જ જોઈએ, કેમ કે એમાં આપણી બોડી ફિઝિકલ સ્ટ્રેન્થ ને મેન્ટલ સ્ટ્રેન્થ સારી રહે અને આપણે સ્વસ્થ રહી શકીએ. આ સફળતા પાછળ માતા પિતા અને પરિવારનો કેટલો સહયોગ રહ્યો? આમાં સૌથી વધારે મારી મમ્મીનો સપોર્ટ છે અને પછી ફેમિલી અને બીજા બધાનો સપોર્ટ છે.